નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ સભ્ય સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી BN ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ। આ સભામાં નલિયા તાલુકા પંચાયતના વર્ષ 2023ના વાર્ષિક હિસાબોની બહાલી આપવામાં આવી હતી અને 15નું નાણાં પંચ તાલુકા કક્ષાના વર્ષ 2024-25ના ટાઈટ કામોના રૂપિયા 1,32,57,000 તેમજ અનટાઈડ કામોના રૂપિયા 88,38,117 મળીને કુલ રૂપિયા 2,20,95,293 રૂપિયાના કામોને બહુમતીથી બહાલી આપવામાં આવેલ અને બજેટ વર્ષ 2023-24ના સુધારેલા તથા વર્ષ 2024-25ના અંદાજપત્ર રૂપિયા 6,440.62 લાખ ખર્ચ તેમજ રૂપિયા 2,790.40 લાખ બંધ પુરાંતવાળું બજેટને આખરી બહાલી આપવામાં આવેલ। આ સભામાં ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમ મારવાડા સહિતના તાલુકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહેલ। સરકારી કર્મચારીઓમાં નાયબ હિસાબનીશ અધિકારી આરતીબેન, વિસ્તરણ અધિકારી હર્ષદભાઈ પટેલ, નાયબ TDO અર્જુનભાઈ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 15માં નાણાં પંચના 2,20,00,000 રૂપિયા વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી અને બધા જ સભ્યોએ બહાલી આપી છે અને આજે એક ભારતીય જનતા પાર્ટીના અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસની દ્રષ્ટિએ બધા જ ગામોની અંદર જરૂરિયાતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે। 15માં વિવેકાધીન અને એક્ટિવિટીના પણ આવશે। બધા જ સરપંચોને સાથે રાખી, તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી, ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામો કરવામાં આવશે અને તાલુકા પંચાયત કાંઈ પણ ખૂટતી કરી અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું સરપંચશ્રીઓને। ત્યાં પણ તમારા કાંઈ પ્રશ્ન નાના મોટા હોય તો રજૂ કરજો, અમે 100% તમને ધ્યાન દઈને પૂર્ણ કરવામાં આવશે। જ્યારે તાલુકા પંચાયતની અંદર વર્ક ઓર્ડર જે બાકી હતા એ પણ બધા આપવામાં આવ્યા છે। 4.5 કરોડ રૂપિયાના આગામી વર્ષોના વર્ક ઓર્ડર પેન્ડિંગ હતા જે સરપંચશ્રીઓને બોલાવી અને ત્યાંથી બધી જ પ્રક્રિયા પૂરી કરીને એમને આપ્યા છે। એ પણ કામ ચાલુમાં છે। આગામી ચૂંટણીનો જ્યારે વર્ષ છે ત્યારે બધા જ વિકાસના કામો જે પણ બાકી છે એ બધા પૂર્ણ કરવામાં આવે। સરપંચશ્રીઓને પણ અપીલ કરવામાં આવે છે આપ સારા કામ કરો, આપ ગામની અંદર આપની છાપ સારી બને એવા કામો કરો। સામાન્ય સભા વર્ષ 24-25ના 15મું નાણાં પંચના આયોજન બાબતે જે રાખેલી જેની અંદર ટાઈડ ગ્રાન્ટની અંદર 1,32,00,000 રૂપિયા અને જ્યારે અનટાઈડની અંદર 88,88,000 રૂપિયા એટલે કુલ મળી કુલ ટોટલ 2,20,00,000નું આયોજન આજની સામાન્ય સભાની અંદર બહુમતીથી એને પસાર કરવામાં આવ્યું છે, જેની બહાલી અર્થે આગામી દિવસની અંદર જિલ્લા પંચાયત ખાતે બહાલી માટે મોકલવામાં આવશે।